નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 10 ગુજરાતીનું પ્રકરણ 3 તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહો અને ધોરણ 10ના દરેક વિષયના આપણે સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો અપલોડ કરવાના છે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ પ્રશ્ન એક છે કે જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા પંક્તિનો ભાવ શું છે? તો કે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ। શીલવંત સાધુનો શબ્દાર્થ, તો તેનો શબ્દાર્થ શું છે? તો કે ચારિત્ર્યવાન। પછી પ્રશ્ન 2 છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો। ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે? તો તેમાં જવાબ આવે કે ભજનની અંતિમમાં પંક્તિમાં ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે। પછી છે પ્રશ્ન 2 કે શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો તેમાં જવાબ આવે શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે। પછી છે પ્રશ્ન 3, તેના 2-3 લીટીમાં જવાબ લખવાના રહેશે। તેમાં પ્રશ્ન 1 છે કે ગંગા સતી પાનબાઈ કેવી વ્યક્તિ સંગમ કરવાનું કહે છે? તો જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતું હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે, જે સંતાન, મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય છે। પછી પ્રશ્ન 2 છે કે કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો તેમાં જવાબ આવે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી। શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે, એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે, આવા સંત પર જ પરમાત્માની કૃતિ વરસે છે। શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો। તો તેમાં જવાબ આવે કે સાધુ ચારિત્ર્યશીલ હોય છે, તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે, આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે। શીલવંત સાધુને પદમાં ગંગા સતી પાનબાઈને ચારિત્ર્યવાનના સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપે છે। એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે, એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે, એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે, એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે, આવા સંતના સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે। એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે, એ મોહમાયાથી પર હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે।